લાગ્યો તો આપણે ખાસો ખાસો ને આગળ નથી ગયો કેમ બાપાને ખબર બા તો સેટ આમ ખાનો પાણી જાય બ્લોગ બને છે હા તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક ફરી નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે આપણે મિત્રો ઘણા દિવસથી જો કે વ્લોગ નથી બનાવ્યો, આજથી 10 થી 15 દિવસ આશરે થઈ ગયા છે ત્યારનો વ્લોગ નથી બનાવ્યો। પણ આજે થોડુંક જો આપણે મકાનનું કામ હતું, સીડીની રનિંગ કરી છે, ઉપર પ્લાસ્ટર થઈ ગયું છે, મકાન તૈયાર થઈ ગયા છે, તે બધું થોડું કામ ચાલતું હતું એટલે મિત્રો થોડોક ટાઈમ પણ આપણે ઓછો મળતો એટલે વિડીયો આપણે ન બની શક્યો। પણ હવે આપણે ડેઈલી વિડીયો બનાવવાનો પ્રયત્ન પૂરો કરીશું અને તમે વિડીયો જોઈને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે ક્યાં વિડીયો ઊભો ને બનાવું છું, જો આ રેતીના ઢગલો છે, અત્યારે હજુ પ્લાસ્ટર આપણે પાછળ બાકી છે, આપણે આડી બતાવીએ પ્લાસ્ટર થોડુંક પાછળ પણ બાકી છે, ત્યાં અત્યારે આ રેતી એના માટે પડી છે, રેતી સિમેન્ટ પડી છે, આપણી સરસ મજાની જો બાજરો જો અહીં છે અત્યારે ને અત્યારે આપણે જઈએ છીએ જો સારેલી રેતી છે, જઈએ છીએ ઘર સાઈડ। આ ટાઈપની આપણી કંઈ સીડીની રનિંગ બની છે, દેખાવમાં તો કંઈક આ રીતની છે, અહીંયાથી નામ ને અહીંયાથી નામ કેવી બની છે તે તમે જણાવજો। ને અહીંયા જો આપણે અશ્વિનભાઈ પણ આવી ગયા છે, એટલે આવી ગયા એટલે બેસવા માટે। હું અશ્વિન જો ભાઈ હુતા મોબાઈલ જોઈએ ને અહીંયા હું પણ આવ્યો છે મોબાઈલ જોવા નહીં કાલે એમ બેવાનું। તો આજે આપણે બતાવશું થોડું ઘણું કે આ ટાઈપનું કંઈક કામ થયું છે ને આ ટાઈપનું થયું છે। તો ફાઇનલી મિત્રો જો અત્યારે 1 કલાકના બ્રેક પછી આપણે ફૂલ અત્યારે તો તડકો થઈ ગયો છે એકદમ, ને જો હું ને મારો ભાઈ અશ્વિન બંને અહીંયા મારા જાય છે ભીમાભાઈને મળવા। ભીમાભાઈ કામ કરે છે, આપણે ના જાય એટલે આ સણતરનું થોડું ઘણું કામ ચાલુ હતું, હવે ક્યાં ભીગ્યું તો આપણે કંઈ જોવા નથી ગયા, પણ અત્યારે ના જાય ભીમા કાકાની જોવા। ને આપણે જો મકાનનું કાકા દૂરથી આ રીતે દેખાય છે, તમે જોઈ શકતા હશો મિત્રો, સરસ મજાનું। ને અત્યારે આપણે જઈએ છીએ મારા ભીમા કાકા, થોડા આપણા ભીમા કાકા પણ દેખાઈ રહ્યા છે, જો દેખાય એ મુંડું ને આપણે ના હું છે ભીમા કાકા બોલો બેટા બોલો જો બ્લોગ બને છે હા મારો બનાવ જો હા। ને આ ભાઈનું મકાન બને છે અમારા દિલીપ કાકાનું, એટલે ધોળધામમાં રહેતા હોય, આપણે કારીગરને કંઈ બહુ ન ઉપાધિ હોય। જો સણતર એકદમ મસ્ત થાય છે ભાઈ। કેટલાક દી થાય ભીમા કાકા? એક જ દી આ બધીમાં આના વગરનો એક દિવસ થાય। કામ ભાઈ હમણાં એને ધંધો સારો હાલી ગયો, આપણે ઓલા તુવેરમાં છેલ્લે જોતા ને એ પછી ધંધો સારો હાલી ગયો, કેટલા દિવસ તાર ઘેર નથી, ઘણા દિવસ થઈ ગયા ને। હા ભાઈ આ ટાઈપના પથ્થર ઉપાડીને ચડાવવા પડે તો અહીંયા મકાનનું કામ થાય। ને કારીગર પણ આપણા જો દિલીપ, તારે કંઈ બોલવું નથી? તું હાવ ક્યાં બોલતો ક્યાં બંધ થઈ ગયો? આમાં કઈ હાવ એવા બધી પૈસા નહીં વપરાઈ ગયા હોય તારા એવો વાંધો નહીં। કેટલા હેલા તો ભાઈ જો એટલો ખર્ચો કર્યો અહીંયા હજી રેવાય નહીં, પાપડામાં એ બાકી છે કામ ઘણું। તો ફાઇનલી જો મિત્રો અત્યારે આપણે પાણી છાંટવાનું કામ કરી રહ્યા છે, બેન બારું અત્યારે ઉપર ચડી ગયા તો ધ્રાબા માથે, જો અહીંયા ધ્રાબે ચડી ગયા, અને આ જો એટલી હજી દિવાલ બાકી છે, અહીંયા થોડીક છાંટી દીધી છે પાણી। પછી જો મારે જીજ્ઞાબેન અહીંયા છાંટે છે પાણી, ને આ રૂમમાં પાણી છાંટતો જા, પાણી તો બાયણે છાંટો તો ભાઈ એ પાણી છાંટે જાય। એક રૂમ નથી પૂરો કર્યો મેં એક રૂમ પૂરો કરી દીધો, બપોર દીને ક્યાં આગળ તો છાંટવા આવ્યો। તો ફાઇનલી જો અત્યારે મિત્રો આગળ પાણી છાંટવા આવ્યો છે, ને પાણી એક રૂમ છટાઈ ગયો છે, એક રૂમ બાકી છે, પછી ઘણી બધી વાર લાગશે। કામે ક્યાં ગઈ હતી જીજ્ઞા? કુંભારિયા, જો અહીં બાજુનું ગામ અમારે કુંભારિયા છે, ત્યાં ગયા હતા જીજ્ઞાબેન। ક્યાં કુંભારિયા શું કામ કર્યું? મેદવા ગયા હતા જીજ્ઞાબેન, ને અહીંયા આવી એટલે સીધે આપણે પાણી છાંટવામાં લગાડી દીધા છે। તો ફાઇનલી જો અત્યારે મિત્રો સાંજ પડી ગઈ છે અને સૂર્યોદય અસ્ત પણ થવામાં લાગ્યો છે। આજે તો અમારે જીજ્ઞાબેન પણ રસોડાની અંદર ઓલું બનાવી રહ્યા છે, શાક ને રોટલા। હું જીજ્ઞા બનાવે છે સેવનું શાક ને જો રોટલા થતા સેવનું શાક ને રોટલા બને છે।
સાંજે પછી ખાઈ લઈએ ને અત્યારે આપણે જવાનું છે ફાઇનલી. જો અત્યારે મિત્રો આજે 3 ને આજે 4 દિવસ થયા છે. 4 દિવસથી આપણે એક ને એક વ્લોગ બનાવીએ છીએ. 4 દિવસ પહેલાં આપણે વ્લોગ ઉતાર્યો હતો ને આજે પણ એ વ્લોગનો એન્ડ કરી દઈએ, કારણ કે આપણે જે મકાનનું જો કામ આખું થયું છે તે અમે બેન ભારું તમને કહેશું ને ડિટેલથી સમજાવીને દેખાડશું. ચાલો જઈએ મકાનમાં. જો પહેલાં આપણે પહેલું કામ થયું હતું ત્યારે મોરો બાંધ્યો હતો પડદીથી ને 2 લોખંડ એટલું નાખ્યું હતું 2 અને જીજ્ઞા પછી આ બારી દરવાજાને આપણે કેટલા દિવસ પહેલાં થયા? બારી દરવાજાને 5 થી 12 દરવાજાની ઉપર વાવ્યો હતો. પેલા આપણે લોખંડ લાવ્યું. લોખંડ પહેલાં અહીં લઈ આવ્યા હતા ને? પેલા લોખંડ લઈ આવ્યા, પછી સીડીનું લોખંડ અલગથી લાવ્યા હતા. સીડીનું આપણે લાવ્યા હતા જે એ અલગથી લાવ્યા હતા અને જો આ બારી દરવાજા પછી આપણે ખાટલો બનાવ્યો તો દેખ બતાય નહીં, સોફો કે સોફો સોફો જો આપણે જો મિત્ર થાય તો જીજ્ઞા આપણો આ રીતે બન્યો છે ને કેમાં સોફો કઈ રીતે થતો આપણે આ રીતે બનાવ્યો છે. આ રીતે મિત્રો ફાઇનલી આપણે ખાટલો બનાવ્યો છે, એટલે કે સોફા આમ સોફા ટાઈપ બનાવ્યો છે, બાકી બનાવ્યો છે ખાટલો ને આપણું જો ટ્રાયપોડ પણ અહીં પડ્યું છે ને જો અત્યારે આપણે પાણી નથી સાટ્યું. જો અત્યારે આમ પ્લાસ્ટર પાકીને ફૂલ મજબૂત થઈ ગયું. કેવું? ફૂલ મજબૂત ને આનું કામ આપણે આખું મકાન બન્યું. આપણે જો સણતરથી લઈને પ્લાસ્ટરમાં કેટલા દિવસ કામ લાગ્યું હતું? 26 દિવસ બંધ લાગી જાય. 26 દિવસમાં 2 દિવસનો ગેપ હતો, એટલે 24 દિવસ પાકા. 24 દિવસ કામ આવ્યું ને એટલે મકાનમાં પ્લાસ્ટર ને બધી થઈ ગયું હતું ને. 24 દિવસ પાકા. ને ખર્ચો કેટલોક લાગ્યો હતો આપણે? ખર્ચો નથી ગયો. કેમ? બાપાને ખબર. બાપાને ખબર ખર્ચાની બાપાને ખબર. તો બારી દરવાજામાં ને સીડીની રનિંગમાં પ્લાસ્ટર બધી થઈ ગઈ. આપણે બાકી હજી પ્લાસ્ટર જીજ્ઞા કેટલું છે બાકી? પેલા બારની દિવાલ બાકી છે અત્યારે ને અત્યારે આપણે જવાનું છે પછી હવે ધાબા ઉપરથી નીચે. અને આ સીડી પણ મેં તમને ક્યારેય નથી બતાવી, તો આજે કહી દઉં. જો આ ટાઈપની આપણે કંઈક સીડી બનાવી છે. અહીંથી ના બનાવી, પછી અહીંથી આ રીતે કંઈક બનાવી છે સીડીની. આ ત્યાં ને આ ઘૂઘવતો બાજરો એકદમ મસ્ત. તો એટલી હજી રેતી પડી છે, સામે પડી છે સિમેન્ટ પડી છે. રાબે અમે બેન ભારું આવ્યા હતા કે થોડું ઘણું મકાનનું કામ થયું છે એ તમને બતાવી દઈએ ને પછી હવે જઈએ છીએ ક્યાં જીજ્ઞા? રેણાક ઉપર છે કે હેઠે છે? હેઠે. ઉપર આવી જવાનું છે મારે ને અત્યારે જાય છે નીચે. ચાલો ને આપણે અત્યારે પાછા નીકળ્યા છે આપણા મોટા બાપાના ઘરે, એટલે કે મારા ભેગું ભાઈ ઓલો ભાઈ હોય અશ્વિનભાઈના ઘેર જાય છે, કારણ કે અત્યારે આપણે પૂરું થયું મકાનનું કામ, એટલે હવે એને મકાનનું કામ ચાલુ છે તો આપણે જઈએ છીએ ત્યાં.